સરથાણા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ, મોપેડ અને કાર સાથે એક ઈસમને ઝડપી પાડી 55 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા એક મોપેડ તથા એક 4-વ્હીલર ગાડી સાથે એક ઈસમને પકડી પાડી ગણનાપાત્ર કેસ સરથાણા પોલીસે હાથ ધર્યો. અંગત બાતમીદાર દ્વારા માહિતી મળતા તે આધાર બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી નામે સતીશસિંહ બલબીરસિંહ તોમેર, ઉંમર વર્ષ 22, ધંધો હીરા ઘસવાની મજૂરી, રહેવાસી 250 સહજાનંદ સોસાયટી, બુટ ભવાની રોડ, પૂણા ગામ, સુરત, ગામ ગજુગેડી, તાલુકો થાના પોરસા, જિલ્લો મુરૈન, મધ્યપ્રદેશ પાસેથી પોતાના કબજાની એક જ્યુપિટર મોપેડમાંથી વોન્ટેડ આરોપીને 4-વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 mlની પ્લાસ્ટિકની બોટલ નંગ 738 તથા 750 mlની કાયમી બોટલ નંગ 15 તથા બિયર ટીન નંગ 13 મળી કુલ 151.31 લીટર કિંમત ₹2,96,274ના મતાનો મુદ્દામાલ સાથે એક જ્યુપિટર મોપેડ રજિસ્ટર નંબર GJ5NT7454 તથા એક સફેદ કલરની હુન્ડાઈ કંપનીની i20 4-વ્હીલર કારનો જેનો રજિસ્ટ્રેશન નંબર GJ5JD2078 કુલે કિંમત ₹5,51,274 સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ભરત નાકરાણી, રહેવાસી, ઘર નંબર 88, રવિદર્શન સોસાયટી, યોગેશ્વર સોસાયટી પાસે, શ્યામધામ ચોક, સરથાણા, સુરત નાને વોન્ટેડ જાહેર કરેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.